હેલો સખીઓ, તમારા બધાનું સ્વાગત છે આ 5 દિવસની સિરીઝ મધ્ય જીવનમાં સ્વસ્થતાની ખોજમાં. લાઈફ કોચિંગ દરમિયાન ઘણી સખીઓ સાથે વાત કરતી વખતે મેં એક કોમન વાત નોંધી કે વધતે ઓછી દરેક સ્ત્રી મધ્યમ વયના આ પડાવ પર એક પડકારનો સામનો કરી રહી છે, અને એ છે થાક લાગવો, સ્ફૂર્તિની કમી, ઉત્સાહ જ નથી કંઈ નવું કરવાનું, એ છોડો રોજિંદા કામ કરવાની પણ ઈચ્છા નથી થતી. અને આ બધા સંવાદોમાંથી જ આ સિરીઝનો ઉદ્ભવ થયો છે. સખીઓ, આપણે જાણીએ છીએ, સમજીએ છીએ કે આપણે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે, પરંતુ ઘણી વખત એ કેવી રીતે અમલમાં મૂકવું એ વિશે આપણે હંમેશા દ્વિધામાં હોઈએ છીએ. તો એ માટે થઈને આજે હું લઈને આવી છું એક પરિવર્તનકારી 5 દિવસની મુસાફરી, જે મધ્યમ વયની સ્ત્રીને એટલે કે તમને શરીર, મન અને આત્માના દરેક સ્તરે આરોગ્યને અપનાવવામાં સક્ષમ બનાવશે. સખીઓ, મધ્યાવસ્થા પોતાના અનોખા પડકારો લઈને આવે છે, તો સામે વૃદ્ધિની તકો પણ છે, જેના કારણે સર્વાંગી આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ એક આદર્શ સમય છે. આ શ્રેણીનો હેતુ આપણે સ્ત્રીઓને સારા પોષણ, શારીરિક ક્રિયાશીલતા, હાઇડ્રેશન એટલે કે પાણીનું પોષણ, ઊંઘની મહત્તા અને માનસિક આરોગ્ય વધારવા માટે વ્યવહારિક પગલાઓ દ્વારા માર્ગદર્શન આપવાનું છે, જે અંતમાં તમને એક ઉત્સાહ અને આરોગ્યપૂર્ણ જીવન તરફ દોરી જશે. તો ચાલો શરૂ કરીએ આજના પહેલા દિવસની યાત્રા. તો આ 5 દિવસની સિરીઝ મધ્ય જીવનમાં સ્વસ્થતાની ખોજના પ્રથમ દિવસમાં આજનો આપણો ટોપિક છે તમારા શરીરનું પોષણ એટલે કે તમારા આત્માનું પોષણ. આજે આપણે સમતોલ આહારના મહત્વ વિશે વાત કરીશું, જે આપણા શરીરને પોષણ આપે છે અને આપણા આત્માને પોષે છે. તો ચાલો જોઈએ કે કેવી રીતે સમતોલ આહાર આપણા આરોગ્યને અને જીવન શક્તિને બદલાવી શકે છે. તો સૌથી પહેલા જાણે કે તે મહત્વપૂર્ણ શા માટે છે. સખીઓ, મધ્યાવસ્થામાં આપણું શરીર મહત્વપૂર્ણ ફેરફારોમાંથી પસાર થાય છે, જેવા કે હોર્મોનલ ઇમ્બેલેન્સ અને મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની પાચનની પ્રક્રિયાની સ્વાભાવિક ગતિમાં ઘટાડો જેવા પરિબળો એમાં સામેલ છે. અને આ ફેરફારો આપણા ઉર્જાના સ્તરને, શરીરના વજનને અને એકંદર આરોગ્યને અસર કરી શકે છે. અને તેથી જ આવશ્યક પોષક તત્વોથી ભરપૂર સમતોલ આહાર હોર્મોનલ સંતુલનને આધાર આપે છે, સાથે ઉર્જા વધારે છે અને ઓવરઓલ આપણા સ્વાસ્થ્યને પ્રોત્સાહિત કરે છે. તો ચાલો જાણીએ કે આપણે એ કેવી રીતે કરી શકીએ. સૌપ્રથમ તો પોષક તત્વોથી ભરપૂર આહારને તમારા ભોજનમાં સામેલ કરો. તમારા ભોજનમાં ફળો, શાકભાજી, આખું અનાજ અને વનસ્પતિ આધારિત પ્રોટીનના સમાવેશ પર ધ્યાન આપો. ઉદાહરણ તરીકે આપણી પરંપરાગત ભારતીય વાનગીઓ જેમ કે દાળ, શાક, લીલા પાંદડા ભાજીઓ, પનીરની આઈટમ વગેરે, જે વિટામિન, ખનિજ અને પ્રોટીનના ઉત્તમ સ્ત્રોત છે. તમારા ભોજનમાં મસાલા ઉમેરો. સખીઓ, આપણી ભારતીય રસોઈ તો આપણા મસાલાઓ માટે કેટલી સમૃદ્ધ ઓલી છે. તો એ માટે થઈને હળદર, જીરું, ધાણા જીરું, આદુ એ માત્ર ખાલી સ્વાદ નથી ઉમેરતા, પરંતુ એ એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે સોજાને દૂર કરવાના ગુણો પણ ધરાવે છે. એના પછી આવે છે સંતુલિત ભોજન. ખાતરી કરો કે દરેક ભોજનમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબીનું સંતુલન હોય. સવારના નાસ્તા માટે પૌવા, ઉપમા કે પછી કોઈ પણ દાળના ચીલા તમે લઈ શકો છો. સાથે મુઠ્ઠીભર જેટલા ફણગાવેલા મગ અને ફળો પણ તમે લઈ શકો છો. ફળોમાંથી આપણને પૂરતા પ્રમાણમાં વિટામિન એ, સી મળી રહે છે. તો ફળોનો પણ તમે તમારા નાસ્તામાં સમાવેશ કરી શકો છો. બપોરના ભોજન માટે સરખા પ્રમાણમાં દાળ, શાક, સલાડ અને અનાજનો સમાવેશ કરી શકો છો. સખીઓ, સાંજના સમયે ઘણી વખત આપણને ભૂખ લાગે છે અને ત્યારે એમ થાય છે કે કંઈક ખાઈ લઈએ, અને આપણે કંઈક જંક ફૂડ કે કંઈ પણ મોઢામાં નાખી દેતા હોય છે. તો એવી સમયે જો તમે બપોરે પલાળેલા ડ્રાયફ્રૂટ્સ હોય એને નાસ્તા તરીકે લઈ શકો છો. રાતના ભોજન માટે પાચનમાં હળવી અને આરામદાયક વાનગીઓનો ઉપયોગ કરો કે જે તમને ઊંઘ લેવામાં મદદ કરે, સારી અને ગાઢ નિંદ્રા લેવામાં. અને હવે આવે છે મહત્વની ટિપ્સ. સખીઓ, આ તો આપણે જોયું કે આપણે પોષણયુક્ત અને સમતોલ આહાર કેવી રીતે લેવો જોઈએ. હવે એક બે મહત્વના મુદ્દા આવે છે. પહેલું તો તમે કયા સમયે ભોજન લો છો એ પણ ઘણું મહત્વનું છે, કારણ કે એક નિર્ધારિત સમયમાં ભોજન લેવાથી આપણું શરીર એ રિધમને એ લઈને સમજી શકે છે અને આપણી ચયાપચયની એટલે કે પાચનની પ્રક્રિયામાં મદદ કરે છે. તો શક્ય હોય તો એક ફિક્સ રૂટીન ના સમયના રૂટીન અનુસરવું જોઈએ અને કટાણે ખાવાનું ટાળવું જોઈએ. બીજું, કેવી રીતે ખાઈએ છીએ ને એ પણ આપણા માનસિક ભાવ આ મહત્વનો ભાગ ભજવે છે. તો
શક્ય હોય તો ટીવી જોવાનું ટાળવું જોઈએ, પણ જો આપણે ન ટાળી શકતા હોય અને બધા સાથે બેસીને ટીવી જોતા જોતા જમવાનું જો તમને આદત હોય તો પ્રયત્ન કરવો કે એ સમયે ટીવી કે મોબાઈલમાં એવા પ્રોગ્રામ કે ન્યૂઝ ન જોવા કે જે તમારા મનને ઉદ્વેગ આપે, તમને સ્ટ્રેસ આપે, તમારું મન અશાંત કરે. તો શાંત અને હળવા વાતાવરણમાં ભોજન લેવાથી આપણા પાચક રસો વધારે ઝરે છે અને આપણી પાચન શક્તિ વધે છે. તો આ થયું કેવા કયા સમયે લેવો જોઈએ અને કેવી રીતે લેવો જોઈએ. હવે એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું, અત્યાવશ્યક સૂચના, કે જો તમે કોઈ ક્રોનિક ડિસીઝ એટલે કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે કિડનીને લગતી કોઈ અન્ય બીમારીથી પીડાતા હોય તો કૃપા કરીને પહેલા તમારા ડોક્ટર અથવા ડાયટિશિયનની સલાહ લેજો અને પછી જ તમારો આહાર અને એનો પ્રમાણ નક્કી કરજો. બીજું એક હું મારા તરફથી પર્સનલ સલાહ આપવા માંગુ છું તમારી બધી સખીઓને કે શક્ય હોય તો 6 મહિને કે એટલીસ્ટ વર્ષમાં એકવાર તમારા લોહીના તપાસ કરાવવી જરૂરી છે, કે જેનાથી તમે અપડેટેડ રહેશો કે તમારા શરીરમાં કયા પોષક ઘટકની ઉણપ છે અથવા કયા વધારે છે અને તમારે એ અનુસાર તમારા આહારમાં શું ફેરફાર કરવાના છે, તો એ તમને અપડેટેડ રાખશે. તો સખીઓ, સંતુલિત પોષણ એ ઉત્સાહપૂર્ણ આરોગ્યનો પાયો છે. તો આજથી જ તમારા ભોજનમાં એક નવા પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો ઉમેરો કરો અને તમે જુઓ અઠવાડિયા સુધી કે એને પ્રેક્ટિસ કરીને કે તમને કેવું અનુભવાય છે એ ધ્યાનમાં લો. અને હા, આને રિલેટેડ જો તમારે પોષણને રિલેટેડ કોઈ વ્યક્તિગત સલાહ અથવા સમર્થન જોતું હોય તો તમે મને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. તો કાલે આપણે જાણશું કે શારીરિક ક્રિયાશીલતા ને વ્યાયામના અસરકારક ફાયદાઓ, અને એ વિષય પર વાત કરીને આપણે આપણી મુસાફરી ચાલુ રાખશું. તો જરૂરથી જોડાઓ, કારણ કે કાલે આપણે આપણા શરીરને ગતિમાં રાખીને તાજા કેવી રીતે રહી શકાય છે તે વિશે શોધીશું. તો ચાલો કાલે ફરી મળીએ, ત્યાં સુધી આવજો.